we have another interesting case. Patient has done UPT test at home and which is positive, and we have seen in sonography which is negative. So આને શું કહેવાય? કેમિકલ પ્રેગ્નન્સી શું છે, કેમિકલ પ્રેગ્નન્સી ફેલિયર શું છે, એ વિશે આપણે થોડું સમજીશું. જ્યારે બી મંથ ઉપર એક અઠવાડિયું જાય છે ત્યારે આપણે ઘરે યુપીટી એટલે યુરિનરી પ્રેગ્નન્સી ટેસ્ટમાં આપણે બીટા એચસીજીનું લેવલ જોતા હોઈએ છીએ. જ્યારે આ લેવલ પોઝિટિવ આવે એટલે કે યુપીટીમાં પ્રેગ્નન્સી પોઝિટિવ આવે ત્યારે સોનોગ્રાફીમાં આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરીને સોનોગ્રાફીમાં જોતા હોઈએ છીએ કે શું પોઝિટિવ છે કે નેગેટિવ છે. હવે જ્યારે સોનોગ્રાફીમાં પણ એ પોઝિટિવ આવતું નથી તો એનો મતલબ શું? બરાબર, જ્યારે સોનોગ્રાફીમાં એ નેગેટિવ નથી આવતું ધેટ મીન્સ કે સ્ત્રી બીજનું શુક્રાણુ સાથે ફલન થયા પછી આગળ વિકાસ નથી થઈ રહ્યો. બરાબર, હવે એને કેમિકલી પ્રેગ્નન્સી પોઝિટિવ થઈ ગઈ છે પણ એનું ઇમ્પ્લાન્ટેશન ત્યાં અટકાઈ ગયું છે, ઇમ્પ્લાન્ટેશન નથી થઈ રહ્યું. ક્યારેક ઇમ્પ્લાન્ટેશન ફેલોપિયન ટ્યુબમાં થતું હોય છે, ક્યારેક જૂના સિઝેરિયન સ્કારમાં થતું હોય છે, ક્યારેક સર્વિક્સમાં પણ થતું હોય છે. સો આ બધા કેસીસને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય. જ્યારે ઇમ્પ્લાન્ટેશન ગર્ભાશયમાં પણ ના થાય કે ગર્ભાશયની બહાર પણ ક્યાંય નથી થતું તો આવા કેસીસમાં પ્રેગ્નન્સી ફેલિયર થાય છે. સો એવા કેસીસમાં તમને યુરિનરી પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ બતાવશે, પણ જ્યારે તમે સોનોગ્રાફીમાં એને જોશો ત્યારે પ્રેગ્નન્સી નહીં બતાવે. સો આને કેમિકલ પ્રેગ્નન્સી ફેલિયર કહેવાય. આ કેસીસમાં આપણે બીટા એચસીજી કરીને બ્લડ રિપોર્ટ આપણે જોતા હોઈએ છીએ. જો એ રિપોર્ટનું પ્રમાણ 48 કલાકમાં ડબલ કરતાં પણ વધે નહીં એટલે કે ઘટતું જણાય તો આ વાયબલ પ્રેગ્નન્સી નથી થતી અને એને મેન્सेस આવી જાય છે. ઓકે, સો આ ટાઈપના મોર ઇન્ફોર્મેશન માટે યુ કેન કન્સલ્ટ અસ ઓલ્સો. થેન્ક યુ સો મચ.